નંદુમાના આંસુએ સમાજને ઝંઝોળ્યો, આહિર મહિલા મંડળ આવ્યું સમર્થનમાં। જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલેશન બાદ ઘર વિહોણા બનેલા નંદુમાના મુદ્દે હવે સામાજિક સમર્થન વધતું જઈ રહ્યું છે। આહિર મહિલા મંડળે નંદુમાની મુલાકાત લઈને સમગ્ર ઘટનાને માનવતા વિરુદ્ધ ગણાવી છે। મહિલા આગેવાનોએ નંદુમાને ન્યાય મળે અને તેમનો આશરો પરત અપાય તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે। જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી ડિમોલેશન કાર્યવાહીમાં ઘર ગુમાવનારા વૃદ્ધ દંપતી નંદુમા અને નારણ બાપાની વેદના હવે સમાજના વિવિધ વર્ગોને સ્પર્શી રહી છે। આહિર મહિલા મંડળના આગેવાનો નંદુમાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમની વ્યથા સાંભળી હતી। મહિલા મંડળના પ્રમુખ વિંઝીબેન ભાદરકાએ જણાવ્યું હતું કે એક વૃદ્ધ મહિલાને જાહેરમાં અપમાનિત કરવી અને તેમની ટીંગાટોળી કરવી કોઈપણ સંસ્કારી સમાજને શોભે તેવી બાબત નથી। મહિલા મંડળે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને નંદુમાને વિશ્વાસ અપાવ્યો હતો કે સમાજ તેમની લડતમાં તેમની સાથે ખભેખભા મિલાવીને ઊભો રહેશે। સાથે જ તંત્રને માનવતાના ધોરણે વિચારણા કરી નંદુમાને ફરીથી રહેવા માટે આશરો ઉપલબ્ધ કરાવવા અને તેમને ન્યાય આપવા માંગ કરવામાં આવી છે। જય દ્વારકાધીશ, જય મુરલીધર। મારું નામ વિંજીબેન ભાદરકા છે। અમે લોકો આહિર મહિલા મંડળ જામનગરમાં ચલાવીએ છીએ અને બધા બહેનો સાથે હળીમળીને અહીંયા નંદુબેનના સમર્થન માટે આવ્યા છીએ। આ ગરીબ પરિવારને જે નંદુબેન અને નારણ બાપા જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાળે છે, એમને આ ગરીબ વડીલોનું જે મકાન માત્ર બિલ્ડરોના કહેવાથી તોડી પાડવામાં આવ્યું અને એને ઘર વિહોણા કરવામાં આવ્યા છે। અને ખાસ કરીને નંદુમા સાથે જે અન્યાય થયો છે, જે અત્યાચાર થયો છે, જેને ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, તેનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। અમારું કહેવાનું માત્ર એટલું છે કે આ અત્યારે જે નોંધારા કરી મૂક્યા છે એ પરિવારને એમનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। જય દ્વારકાધીશ। જય શ્રી કૃષ્ણ। આજે અમારા મહિલા મંડળના પ્રમુખ વિંજીબેન ભાદરકાની આગેવાની હેઠે અમે આખું આહિર મહિલા મંડળ નંદુમાની મુલાકાતે આવ્યા છે, જેને ઘર વિહોણા કરવામાં આવ્યા અને જેના કહેવાથી ઘર વિહોણા કરી અને અમારા જે સમસ્ત આહિર સમાજે જે નિર્ણય લીધો એની સાથે અમે સહમત રહી અને આજે નંદુમાને અમે ત્યારે મેન આપણી મોટી જીત થઈ છે। કારણ કે સૌથી વધારે પૈસા છે ને જામનગર મહાનગરપાલિકાના કમિશનર જાતા છેલ્લે મને ત્યાં સુધી ખબર છે કે 1.5 કરોડ રૂપિયા લીધા નંદુમાની જગ્યા ખાલી કરાવવાના। એટલે કમિશનર સાહેબને પણ સસ્પેન્ડ કરાવવાની મારી માંગ છે અને પછી જ્યાં મારો સમાજ જે નિર્ણય લઈને એની સાથે હું છું।